કારનું સાયન્સ લાઈફનું લેસન આપે છે. આગળ વધવાનો વિન્ડશીલ્ડ હંમેશા મોટો રાખવો. એમણે હમણાં જે વાત કરી એના રેફરન્સમાં વાંચ્યું છે. આગળ વધવાનો વિન્ડશીલ્ડ હંમેશા મોટો રાખવો. પાછળ જોવાનો રેર વ્યૂ મિરર નાનો રાખવો. પાસ્ટના રેફરન્સ આગળ વધવા પૂરતા હોય છે, પણ એ આપણું ડેસ્ટિનેશન ના હોય. ભૂતકાળ સાબિત કરવામાં જેટલી મહેનત કરીએ એટલી ભવિષ્ય બદલવા માટે કરતા હોત તો સ્મૃતિઓના સાગરમાં ધુબાકા મારીને તાજા થવાય, એમાં ડૂબી ન જવાય. તો આમાં ઇફ યુ વોન્ટ ટુ સે સમથિંગ. આઈ જસ્ટ વોન્ટેડ ટુ સે કે અમે તો વર્તમાનમાં તમારી સાથે એટલા બધા ધુબાકા માર્યા છે આજે that anybody will feel છલોછલ અહીંથી જતી વખતે. પણ એ હંમેશા એમની વાતોમાં, એમના પુસ્તકો થકી દુનિયાના બારણા આપણા માટે ખોલે છે કે તમે ભારતનું ઇનફ જાણો અને દુનિયાની બીજી સંસ્કૃતિઓમાં પણ શું થઈ રહ્યું છે એ પણ સ્વીકારો, જેથી એઝ આઈ સેડ બિફોર કે ઝઘડો પણ કરવો હોય, વિરોધ પણ કરવો હોય, દલીલો પણ કરવી હોય તો મજા આવે. કંઈ કહેવા માટે હોય તો ખરું, કે આપણે પણ કહીએ તો સામેવાળો ભલે આપણી જોડે ઝઘડતો હોય પણ વચ્ચે ઊભો રહીને કે આ વાત જોરદાર હતી, એવો એને પણ તો મોકો આપો કે સામેવાળો પણ એવું કહી શકે કે ના બગા તારી વાતમાં દમ છે. તો થોડુંક ઊભા રહો, વિચારો, સાંભળો, અને જો ન સાંભળી શકતા હો તો વાંચી લો એકલા એકલા. એમાં ઈગો હર્ટ નહીં થાય એમ કે મારે કોકનું સાંભળવું પડ્યું, એના કરતાં કોકનું છુપાઈને વાંચી લીધું. આપણા ગોદડામાં અંદર ઘૂસીને ટોર્ચ લાઇટથી જબ મેં છોટા બચ્ચા થા બડી શરારત કરતા થા એવી પ્રકારનું એકલા એકલા વાંચી લેવાનું, કે જેને કારણે આપણને ન ખબર હોય તો આપણે કોઈને ધારો કે ના કહેવું હોય કે મને નથી ખબર, એમાં નાનામાં અનુભવતા હોઈએ. એવી તો આપણને ઘણી ટેવ છે કે આપણે આસપાસ ઘણા લોકોને એવું જોયું છે કે એવું ના કહી શકાય કે મને નથી ખબર. ના ના, મારે દોડડા પણ કરવું જ છે. આઈ ઓલવેઝ નો. તો એ મને બધું આવડે MBA ફેક્ટરમાંથી આપણે બહાર નીકળીને ખરેખર મને પણ આવડી શકે એના માટે થઈને આ પુસ્તક મેળાની અંદર ચોક્કસ આવો. જયભાઈને તો વાંચો જ. અહીંયા જયભાઈએ બોલેલા કેટલા બધા નામના અહીંયા પુસ્તકો છે, એ બધાને પણ વાંચો. અને જેટલું વાંચતા થશો એટલું તમારું વિચાર વિશ્વ જે છે એ વધુ મોટું થશે. એટલે તમને તમારા મનની અંદરના જેટલા પણ વાડાઓ છે એમાંથી તમે બહાર નીકળી શકશો. પછી તમને બોર્ડર ઉપર ઊભા રહીને જે લોકો પડોશીઓનો સામનો કરે છે એ જ શહીદો છે એવું નહીં લાગે. દેશની અંદર ભૂખમરા અને કુપોષણથી કોઈ મરતું હશે તો એ શહીદ લાગશે. તો તમે એટલી શહાદત જોઈ શકો એવી આશા સાથે આજે અમે અહીંયા વિરમીએ છીએ. અમે તો તમને મળતા રહીશું અલગ અલગ પ્લેટફોર્મ પર એટ ડિફરન્ટ ટાઈમ્સ, પણ તમે ચોક્કસ આ 27મી ડિસેમ્બર સુધી આવીને નવભારત સાહિત્ય મંદિરના પુસ્તક મેળાનો સ્વાદ માણજો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ દેવકી. હું કન્ક્લુડિંગ રિમાર્કમાં 2-3 વસ્તુ કહીશ. કાંઈ આપણે ભારતની ઇન્સિડન્ટલી એવા કોટ્સ પસંદ થયા કે જેમાં ભારતની ચર્ચા નીકળી. તો હું ઘણીવાર એટલું જ કહું છું કે આપણને બહુ હૃદયથી લાગણી, માન છે આપણી આર્મી વિશે, આપણા સોલ્જર વિશે, આપણા જવાનો વિશે, કારણ કે આપણને એમ લાગે છે કે આ દેશમાં ખરેખર સેલ્ફલેસ, પ્રામાણિક અને મજબૂતીથી પોતાનો જીવ આપીને પણ બીજા માટે કશુંક કરનારી જો પ્રજાતિ રહી હોય તો હવે અહીં જ રહી છે. આ માનનું કારણ એ છે. એવું અર્થ એવો નથી કે આપણે બધા લડવા જતા રહીએ છીએ. તો મને એવું ઘણીવાર થાય છે કે તો આપણે આપણા ટ્રાફિકમાં, આપણી લાઈફમાં એ આર્મી ડિસિપ્લિન કેમ અપનાવી નથી શકતા? અડધો અડધ આઈ રિપીટ, હાફ ઓફ ધ હિન્દી ફિલ્મ હિરોઈન્સ આર કનેક્ટેડ વિથ આર્મી ફેમિલીઝ. પ્રિયંકા ચોપરાથી શરૂ કરી અનુષ્કા શર્મા સુધી, પ્રીતિ ઝિંટા સુધી. યસ, તમે નામ લેતા જશો ત્યાં એક આર્મીવાળા દેખાશે. બરાબર? હાફ ઓફ ધ હિન્દી ફિલ્મ હિરોઈન. તો આયરન ખાનના નાના આર્મીના કર્નલ હતા. બરાબર? રમેશચંદ્ર છીબા. તો આપણે વાતો કરીએ છીએ આર્મી આર્મી આર્મી. આર્મીના જે કર્નલ, કેપ્ટન, મેજર એ બધા પોતાની છોકરીઓને જે રીતે આગળ નીકળવા દે છે, બહાર નીકળવા દે છે, એવી રીતે આપણી છોકરીઓને આપણે બહાર નીકળવા દઈએ છીએ. બિપિન રાવતની બંને દીકરીઓની કરિયર જોજો, એમાં તમને એવું નહીં લાગે કે બિપિન રાવત રિમોટ કંટ્રોલથી અમને કંટ્રોલ કરતા હશે, CDS થઈ ગયા. તો હમણાં જ કંઈક નામ આવ્યા, બાકી તો કોઈને નામે ખબર નહોતા. આ તો 2 દિવસથી નામ આવ્યા. તો આપણે CDS ન થઈ શકીએ. ચાલો, એ તો મારી ત્રવડ નથી, હું તમને ક્યાંથી ઉપદેશ આપું? હું કાંઈ આર્મીમાં જઈ શકું એવી મારી કંઈ ફિઝિકલ ફિટનેસ નથી, ઉંમર પણ નથી. બરાબર? તો હું તમને એમ ન કહું કે તમે CDS થાવ, પણ તમે બિપિન રાવત જેવા બાપ થયા, બરાબર, એવા હસબન્ડ થયા. અને આ મેલ એંગલ નથી જોવાનો આમાં.
ફિમેલ એંગલ પણ છે. હવે તો આર્મીમાં ફિમેલની પણ ખાસી સંખ્યા થતી જાય છે, બરાબર. તો આપણે કમસે કમ જવાન જેટલું ડિસિપ્લિન આપણી કાર પાર્ક કરતી વખતે રાખીએ છીએ, આપણે ટ્રાફિકમાં રાખીએ છીએ. તો આ મારે જો કંઈક કહેવું હોય કે આજે તમારે છેલ્લે શું કહેવું છે, મારે આ કહેવું છે કે ભાઈ આજે આ તો આપણે નથી કરતા ને એટલે ઇમ્પ્રેસ થઈને ઉભરો ઠાલવીએ છીએ કે આપણાથી થાય એમ નથી. તો દરેક વખતે જે દેવકીએ કહ્યું એમ દરેક લડાઈઓ કે હાથમાં ગન લઈને લડવાની નથી. બીજું લડવી પડે, આપણે માનીએ ગાંધીજી બરાબર છે, એ વાતમાં કંઈ બહુ સાચા નહોતા. એવું આચાર્ય કૃપલાનીથી માંડીને જવાહરલાલ નહેરુ સુધીને એ કીધું હતું, ગાંધીજી તમે આમાં ખોટા છો. આર્મી તો જોઈએ, લશ્કર તો રાખવું પડે, પોલીસ તો જોઈએ. તમે ભલે તમને ન ગમતી હોય, તમે સાધુ હશો, અમે સાધુ નથી, આવા શબ્દોમાં ચર્ચા થઈ. જો હું બોલું છું કે તમે તો મહાત્મા છો, તમે સાધુ પુરુષ છો, પણ આ દેશને અમે ચલાવનારા કંઈ સાધુ પુરુષો નથી. અમારે તો વ્યવસ્થા તંત્ર જોઈએ, બરાબર. પણ એ વાત તમે જતી કરો તો આપણે પોતે એક વ્યક્તિ તરીકે આપણે એવું માનીએ છીએ કે આપણે આ દેશમાં કશુંક ઉમેરી શકીએ છીએ, કે આપણાથી નથી થતું એટલે આપણે અમુક વસ્તુઓથી ઇમ્પ્રેસ થઈને પડી રહ્યા છીએ. કારણ કે આપણે આવું નથી જીવી શકતા એટલે આપણે વાહવા કરીએ રાખીએ છીએ. અને પછી એ જ કારણથી જલન આવે છે કે આ સેલિબ્રિટી પાસે તો પૈસા છે, આ સેલિબ્રિટી પાસે બંગલો છે, આ સેલિબ્રિટી પાસે તો કાર છે. અને એમાંથી ધીરે ધીરે તમને એનો ઈર્ષા આવે છે કે તમે એનું કંઈ પણ કે ભાઈ એને વીખી પીખી નાખો, એની નેગેટિવ બોલો કે દેવકી તો આમ છે ને દેવકીને કંઈ ખબર ન પડે ને દેવકીને આમ છે ને એ એક આરજેને શું ખબર પડે ને આમ શું ખબર પડે. તમને ખબર છે કે માત્ર આરજે નથી, અને માત્ર આરજે હોય તોય શું, એક ફૂટપાથ ઉપર બેસીને જૂતાની ખીલી મારનારા માણસને તમે એમ કેમ કહી શકો ખબર નથી પડતી? એને જે બાબતમાં ખબર પડે છે એમાં તમને ખબર પડતી હોય, તમે કાલથી ખીલી મારો, બરાબર. તો ખબર તો બધાને પોતપોતાના ક્ષેત્રમાં પડતી હોય છે. તમારી સ્વીકારવું પડે કે આ મારું ક્ષેત્ર નથી, આમાં મને ખબર ન પડે, બરાબર. ખબર પડે ત્યાં તમે ઓથોરિટીથી ચર્ચા કરો, ન પડે તો ન કરો, અથવા તો જેને પડતી હોય એને લઈ આવીને એની સાથે વાત કરો. તો જયત્વમાં તો ઘણા બધા પાનાઓ છે, 101 પાનાઓ છે, દરેકમાં મેં જ પાડેલા ફોટા છે. ઓરિજિનલી પિક્ચોરિયલ બુક તરીકે મૂકવાની હતી કે ખાલી પિક્ચર્સ જ હોય એમાં. પછી આખો આઈડિયા ફેરવો કે પિક્ચર્સ તો છે એ તો લોકો જોશે ને આલ્બમ તરીકે હવેના જમાનામાં નવું નથી, કારણ કે ઇન્સ્ટાગ્રામમાં રોજ ઠલવાય છે આવા પિક્ચર્સ. તો એમાં આપણે આપણી લાઈફનો અર્ક મૂકીએ કે ભાઈ આપણે શું માનીએ છીએ. કોઈક પૂછે જય વસાવડા શું, જય વસાવડાના XYZ બાબતો ઉપર શું વિચાર છે, એના કોર એલિમેન્ટ શું છે. તો એમાં ધર્મ, સફળતા, બિઝનેસ, મોટિવેશન, જે કંઈ દરેક બાબતો ઉપર મેં મારા વિચારો શોધીને મૂક્યા છે, લખ્યા છે. અમુક પહેલાં લખેલા હતા એ મૂક્યા છે, અમુક તો નવા લખ્યા જ છે આ બુક માટે સ્પેશિયલી. પ્રેમ, સહજીવન, બધી બાબતે લખ્યા છે. સૌંદર્ય, આ બધી બાબતો જરૂરી છે જીવનમાં. એ જ જરૂરી છે એવું તમને કોઈ કહે ત્યારે, જો કોઈ એમ કહે કે રામ જ જરૂરી છે તો પણ વંદન કરવાના કે ના એવું તો ન હોય. ખાલી રામ જ જરૂરી ન હોય, બરાબર. રામને પણ બીજું જીવનમાં ઘણું જરૂરી લાગ્યું હતું. રામને શબરીના બોર ખાવાય જરૂરી લાગ્યા હતા, રામને હનુમાન સાથે વાત કરવી જરૂરી લાગી હતી, રામને કેવટની હોડીમાં બેસવું જરૂરી લાગેલું, રામને દંડકારણ્યની અંદર સીતા સાથે બેસી અને ફળ સાથે ખાતા હોય સંવાદ, એ ખિસકોલી ઉપર હાથ ફેરવવો જરૂરી લાગેલો, એમની પત્ની સાથે બેસીને વાત કરવાની એ જરૂરી લાગેલી, એમની મા સાથે બેસીને વાત કરવાની એ જરૂરી લાગેલી. તો એ બધું ન હોય. અને કોઈ કે કામ જ જરૂરી છે, કામ એટલે વિષયવાળો કામ, આસક્તિવાળો કામ, કામનાવાળો કામ, એ જ જરૂરી. તો એ પણ ન હોય. કારણ કે જે કાલિદાસ છે એ એવા શૃંગારિક વર્ણનો લખે છે, એ જ કાલિદાસ અદ્ભુત આધ્યાત્મિક દર્શનો પણ લખે છે. એમની કૃતિઓ જો આખી વાંચો તમને ખ્યાલ આવશે, બરાબર. એ તો કૃષ્ણ ચરિત્રથી શરૂ કરીને દરેક ચરિત્રમાં તમને જોવા મળે. તો આ જ બ્યુટી છે, એ ઇન્ડિયન બ્યુટી છે કે કોઈ વસ્તુ બિનજરૂરી નથી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, તો કોઈ વસ્તુ બિનજરૂરી નથી, પણ દરેકનું કોમ્બિનેશન એન્ડ બેલેન્સ જરૂરી છે. એટલે તમને હરનાથ સંધુ છે એ માની લો કે એચિવમેન્ટ મેળવે તો એનું સૌંદર્ય છે, એ સૌંદર્યના ક્ષેત્રમાં એણે એચિવમેન્ટ મેળવી. આ તો લોકોને સારું લગાડવા માટે હું ઘુસાડી દેવામાં આવ્યું છું, તો બહુ સ્પષ્ટ છું. મેં તો ક્લિયરલી એકવાર મારા આર્ટિકલમાં લખેલું કે આ સવાલ જવાબના રાઉન્ડ જ બંધ કરી દો. તમે સવાલ જવાબના રાઉન્ડ કરવા હોય તો પછી હુ વોન્ટ્સ ટુ બી બિલિયનર ટાઈપનો એક બીજો શો કરો જેમાં માસ્ટર માઇન્ડ બ્રેઇન તકાસવાના હોય. આ તો સૌંદર્યનું અપમાન છે. હું તો બહુ સ્પષ્ટ છું આ વાતમાં. બ્યુટી મીન્સ બ્યુટી. તમે સવાલ પૂછવાનું ભૂલી જાવ એને સૌંદર્ય કહેવાય. તમને એના સવાલ યાદ આવે માઇક પકડીને કે તમે જલવાયુ પરિવર્તન માટે શું કરવા માંગો છો, ને તમે ઓલી બિચારી મધુ સપ્રેએ કીધું કે સ્પોર્ટ્સનું સ્ટેડિયમ ભારતમાં ઓછા છે ને બનાવવા જોઈએ, તેને માર્ક ન આપ્યા કોઈ, કે આ પોલિટિકલી કરેક્ટ જવાબ નથી.
તેમજ કેવું પડે કે અનાથ બાળકોની મારે સેવા કરવી છે, પછી હિરોઈન થઈ થઈને બધા સેવા કરે, અનાથ બાળકો જોવા જાય. પણ એટલે આ વખતે આ પહેલી વાર એવી એક બ્યુટી પેજન્ટની અંદર આપણે ભારતમાંથી જીતીને એક મહિલા આવી છે કે જેણે સીધું જ કહી દીધું છે કે મારે હિરોઈન જ થવું છે, મારે બહુ જ સ્ટ્રોંગ પાત્રો કરીને લોકો સુધી પહોંચાડવું છે કે સ્ત્રીઓ કઈ પ્રકારની હોવી જોઈએ. એટલે કોઈ છો છે રાખ્યો જ નથી. એટલે આઈ વોઝ વેરી હેપી. જનરેશન ચેન્જ છે, જે 21 વર્ષ પછી જે નવી જનરેશન એવું આવી કહેવાની જરૂર નથી કે મારે સારી માં બનવું છે કે મારે દુનિયાના વિચારો બદલવા છે કે આ મધર ટેરેસા બનવું છે. અડધો અડધ તો બ્યુટી ક્વીન જ કહેતી હોય છે, કોઈ દિવસ એક રિટાયર્ડ લાઈફમાં મધર ટેરેસા બનેલી જોઈ. શીખવાડવામાં આવે છે કારણ કે આઈ હેવ બીન પાર્ટ ઓફ એ બ્યુટી પેજન્ટ, સો આઈ કેન ટેલ યુ કે તમને શીખવાડવામાં આવે છે કે સાચો વિચાર કોને કહેવાય. એટલે વિચાર તમારો નહીં, આ સાચો વિચાર તમારે જીતવા માટેનો વિચાર કરો, પરીક્ષામાં પાસ થવા માટેનો જવાબ. હા, પણ તમે એકચ્યુઅલી જો ધ્યાનથી સાંભળો તો તમને એવું લાગે કે સવાલ સાંભળ્યા વગર જ એ લોકો જવાબ આપે છે, કારણ કે એમને ખબર છે કે તમે જેવું સાંભળો ને, બરાબર, એટલે તમારે તરત જ આ જ જવાબ આપવાનો. એટલે તમને આ વિષય ઉપર આવે એટલે આ બોલી જવાનું. એમ મને આમાંથી યાદ આવી ગયું, ક્લાઇમેટ ચેન્જ વિશે હમણાં જે આને સંધુને પૂછ્યો છે, એ જો તમે સવાલ સાંભળશો ને તો તમને એમ થશે કે સવાલ એને એવો પૂછ્યો છે કે ક્લાઇમેટ ચેન્જ હોગ્સ છે એવું ઘણા બધા લોકોનું માનવું છે, તમારું શું માનવું છે? એનો જવાબ એને આપ્યો જ નથી. એને એનો જવાબ જ નથી આપ્યો. એટલે તમને બિલકુલ એને જે કીધું છે તે સારી વાત કીધી છે, પણ એનો જવાબ નથી. એમ એટલે સવાલ કઈ પણ હોય જવાબ મારો નક્કી. એ પોલિટિશિયન્સ પાસે શીખી લાગે છે ભારતના, કે કઈ બી સવાલ હોય આપણો જવાબ નક્કી હોવો જોઈએ કે આપણે શું કહેવું છે, આપણે કહી દેવાનું.